નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત કરું છું. તો દોસ્તો, વાવાઝોડાને લઈને જેમ કે મોટી અપડેટ સામે મળી રહી છે વરસાદ અને વાવાઝોડાને લઈને, તો આપણે તેની સંપૂર્ણ તમને જાણકારી આપશું. તો એ પહેલાં દોસ્તો, તમે વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર જો તમે નવા છો તો આપણે આ વિડીયોને જેમ કે લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને હવામાન વિભાગની તમામ અપડેટો સૌથી પહેલાં તમને વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળતી રહેશે. તો હવે દોસ્તો, આપણે વાત કરીશું કે ક્યારે જેમ કે વાવાઝોડું આવવાનું છે. તો 15 તારીખ અને જેમ કે 200 ને અત્યારે જો વાત કરીએ તો જેમ કે અરબ સાગરમાંથી જેમ કે નીકળ્યું છે જેમ કે વાવાઝોડું, જેમ કે તેની ઝડપ એટલે કે 200 જેમ કે 90 કિમીની ઝડપ છે અને આપણા સુધી જેમ કે 50 કિમી જેમ 50 થી 60 કિમીની જેમ કે ઝડપે વાવાઝોડું ગુજરાત તરફ જેમ કે આગળ વધી રહ્યું છે. તો લોકોને પણ જેમ કે એલર્ટ કરી દેવામાં આવે છે. સાથે વરસાદ સાથે જેમ કે ધોધમાર વરસાદ પણ પડશે અને વાવાઝોડું પણ જેમ કે ભયંકર રીતે આવી શકે તેમ છે. કાળી હાથી જેમ કે તેને કહેવાય છે. અને આ જેમ કે વાવાઝોડું તેનું જેમ કે હજી સુધી જેમ કે નામ તેનું જાહેર નથી કર્યું, પરંતુ દોસ્તો જેમ કે દિશા બદલી અને જેમ કે ગુજરાતની અંદર તે વાવાઝોડું જેમ કે આગમન કરશે. એટલે 15 તારીખ સુધી જેમ કે સમગ્ર ગુજરાતની અંદર જેમ કે આ વાવાઝોડું જેમ કે આગમન કરશે અને જેમ કે સમગ્ર ગુજરાતના લોકોને જેમ કે એલર્ટ પણ કર્યા છે. ત્યારે વધુ વિગત જણાવીએ તો દોસ્તો જેમ કે 22-25 તારીખ સુધી જેમ કે સમગ્ર ગુજરાતની અંદર જેમ કે વરસાદનું પણ જેમ કે પ્રારંભ થઈ જશે. તો આવી જ અપડેટ જેમ કે જાણવા માટે અમારી આ વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલને દોસ્તો જેમ કે તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમે ચેનલ પર નવા છો તો દોસ્તો જેમ કે વિડીયોને લાઇક કરીને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો જય હિન્દ, વંદે માતરમ.